તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ બોટાદ પહોંચ્યા। બોટાદ જિલ્લામાં ભાજપ કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું। ગઢડા રોડ પર પાટીલે સભા પણ સંબોધી। તો બોટાદ જિલ્લામાં ભાજપ કાર્યાલયનું તેઓએ ભૂમિપૂજન કર્યું છે અને આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ગઢડા રોડ પર પાટીલે સભા પણ સંબોધી। સુસજ્જ હોય, કાર્યકર્તાઓને મળવા માટેની જગ્યા હોય, જિલ્લાની કારોબારી કરી શકાય એવો હોલ હોય, પ્રમુખ અને મહામંત્રીઓ અને મોરચાના પ્રમુખોને બેસવાની જગ્યા હોય, એવા કાર્યાલયની જે કલ્પના કરી હતી એમાં ગુજરાત પણ સામેલ હતું। અને મને કહેતા આનંદ થાય છે કે તમારા બધાના સાથ સહકાર સાથે ગુજરાતના કાર્યકર્તાઓ, આગેવાનો અને શુભેચ્છકોને કારણે લગભગ 100% કાર્યાલયોનું કામ પૂરું થયું છે અથવા ચાલુ થઈ જશે। બધાને એવું લાગતું હતું કે બોટાદનું શું થાય, બોટાદનું ભલું જ થાય, આધ્યાત્મિક નગર હોય તો એનું ભલું જ થાય। અને આજે આ ધોમધકતા તાપમાં જે તમારી હાજરી છે એ જ બતાવે છે કે કાર્યાલયની આવશ્યકતા તમે સમજો છો। કાર્યાલયને કારણે પાર્ટીને વધુ મજબૂત કરવામાં કાર્યકર્તાઓને આસાન થઈ જાય, સરળતા થઈ જાય। અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કેન્દ્ર સરકારની સરકાર, એ કેન્દ્રની સરકાર અને રાજ્યમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની મુખ્યમંત્રીની સરકાર, આ બંને જે લોકો માટે યોજનાઓ બનાવે, આ તમામ યોજનાઓ લોકો સુધી સરળતાથી પહોંચે, લાભાર્થીને 100% લાભ આપી શકાય, એના માટે કાર્યાલયની આવશ્યકતાને તમે પ્રાધાન્ય પણ આપ્યું। અને આ કાર્યાલયની જમીન નક્કી કરીને એનું આજે ખાતમુહૂર્ત કરીને ખૂબ ટૂંકા સમયમાં એક સરસ કાર્યાલય તમારા બધાના સાથ અને સહકાર સાથે બનવા જઈ રહ્યું છે। એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આખા વિશ્વમાં સૌથી મોટી પાર્ટી આપણી પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી। અને આખા દેશમાં કોઈ પાર્ટીના દરેક જિલ્લામાં સરસ કાર્યાલય બન્યા હોય કે બની રહ્યા હોય તો એ એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે। અને એટલે જ પાર્ટીના નેતાઓ તો સર્કિટ હાઉસમાં બેસી જાય, કોઈના બંગલા પર બેસીને મિટિંગ કરી લે, કાર્યકર્તા બિચારો ક્યાં જાય? એને જો બધાને મળવું હોય, પોતાની કંઈ વાત કરી હોય, પોતાની વ્યથા કરી હોય, પોતાની કોઈ રજૂઆત કરી હોય તો જાય કે એના માટેનું એક સ્થળ જોઈએ। અને સ્થળ જોઈએ એટલે આધ્યાત્મિક કમલમ કાર્યાલય એનું નિર્માણ કરવાનું તમે જે નક્કી કર્યું છે, ખરેખર ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે। પેલું કહે છે ને, દૂર આયા દુરસ્ત આયા, આવી તો ગયો છેલ્લે સાંજે ઘર ભેગો તો થઈ ગયો। એટલે આખા રાજ્યમાં છેલ્લા જે ડાંગ અને બોટાદા છેલ્લા કાર્યાલયનું ભૂમિપૂજન બાકી હતું। હું એવું માનતો હતો કે નવા પ્રમુખ આવે તો કરે, પણ રત્નાકરજીએ કહ્યું કે આપણે આપણા જૂનાથી ચલાવી લઈએ। એટલે પછી મને કહ્યું, હવે એમની સૂચના મળી એટલે હું બી આવી ગયો તમારી પાસે। પણ આ કાર્યાલયની અંદર તમામ કાર્યકર્તાનો પણ સાથ અને સહકાર મળવો જોઈએ, તમારું યોગદાન મળવું જોઈએ। હમણાં રત્નાકરજીએ ગાડીમાં મને પ્રમુખશ્રીને સૂચના આપી જ છે કે આજે 30 તારીખ છે એટલે આખો માર્ચ મહિનો 1 થી 31 સુધી 30 સુધી આપણે બધાએ જે કંઈ યોગદાન આપવું હોય તો તમારે આપવું જોઈએ।